सततम त्यज लोक धर्मा। कहां तक संसार की चक्की में पिसते रहोगे? धर्म भजस्व सततम। अब तो धर्म का आराधन करो। હવે તો ઉંમર થઈ અને હવે નહીં તો ક્યારે? લોકો મોટી મોટી ઉંમરે પણ રાહ જોતા રહે, હજી બધું થોડું બધું ગોઠવામાં. હવે તું ગોઠવાઈ જઈશ ભૈરા. એ તું ગોઠવાય એના પહેલા બધું ગોઠવી દે. ક્યાં કોઈનો ભરોસો થોડી છે? ક્યાં સુધી પ્રતીક્ષા કરવાની? કયા સમયની રાહ જોઈ રહ્યા છો? કલ્પનામાં બધું ન રાખો કે આમ બધું થશે ત્યારે કરીશું. કરવા લાગો, કારણ કે સમય ક્યારે કરવટ બદલી લે ખબર નથી પડતી. ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक। સંસાર તમને છોડે એના પહેલા સંસારમાંથી આસક્તિ ઓછી કરી દો. જીવનને ધીમે ધીમે ધર્મની તરફ મોડવા લાગો. હવે મારે મારું આત્મકલ્યાણ કરવું છે. મોટી ઉંમર, જો વૃદ્ધાવસ્થા એટલે કઈ મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પણ હવે પોતાના માટે જીવવાનો સમય. બાળપણ ભણવામાં જાય, યુવાની પરિવારને સેટ કરવામાં જાય, આખું જીવન ધીરે 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 એમ થાય બીજા માટે જીવતા જીવતા ઘસી નાખે માણસ. પણ એ જ મોટી ઉંમરે જયારે સ્વજનો આવીને કહે કે તમે અમારા માટે કર્યું શું છે, આ તો તમારી ફરજ હતી, ત્યારે માણસને આઘાત લાગે કે આખો જીવન ઘસી નાખ્યો. અને આ સાંભળવા માણસે ચેતી જવું જોઈએ. હવે નહીં તો ક્યારે? ક્યારે કરીશું? ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मा। સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ। સાધુ પુરુષોનો સંગ કરો અને લૌકિક તૃષ્ણાઓને ત્યાગ. એવા વ્યક્તિઓનો સંગ કરો જે તમારો વિશ્વાસ દ્રઢ કરે, જે તમારી લૌકિક આસક્તિઓને ઘટાડે. અને વિચલિત વ્યક્તિનો સંગ કરશો તો તમને પણ વિચલિત કરી દેશે, અને દ્રઢ વ્યક્તિનો સંગ કરશો તો તમારા જીવનમાં દ્રઢતા આવશે. એવાનો સંગ કરો જે ભગવાન પર ભરોસો વધારે. લોકો છે બીજાની શ્રદ્ધા ડગાવી દેતા હોય ઘણી વાર. લો, તમારા બા તો આટલી સેવા કરતા, તોય માંદા પડ્યા, હોસ્પિટલમાં જવું પડ્યું. લોકો આમ કરીને કરતા હોય ને ડગાવી દે. હવે માંદા પડવાનું સેવા કરવાનો મેળ ક્યાં? પણ લોકો કનેક્ટ કરે, તે રોંગ લોજિક આપે. તો શું, જે સેવા નથી કરતા હોસ્પિટલમાં નથી જતા? પણ લોકો સેવાને હોસ્પિટલ સાથે, બીમારી સાથે કનેક્ટ કરે. લો, તમારા બા તો કેટલી ભક્તિ કરતા, તોય આવા માંદા પડે. હવે બીમારી એ દેહનો ધર્મ છે, શરીર છે તો બધાને લાગવાનું જ છે, પણ એને સેવા જોડે કનેક્ટ ન કરો. અને ઘણા એવા મળે, તમારા બા એટલા બીમાર હતા હોસ્પિટલના ખાટલે, તોય યમનાષ્ટક કરવાનું છોડતા નહીં. એ ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટક કર્યા છે. તો આપણે તો શરીર સારું છે, આપણે તો જરૂર કરવું જોઈએ. ઉલટાને આવી પ્રેરણા લેવી જોઈએ. કોઈને ઉદાહરણ આપો તો એવા આપો કે જેનાથી એની શ્રદ્ધા વધે. લોકો એવા આપે, આટલી સેવા કરતા તોય છેલ્લા ટાઈમે એવા હેરાન થયા. તે જ કર્યા હેરાન, બીજું તો શું થાય? શરીરના વ્યવહારો જુદા છે, એને એની જોડે કનેક્ટ ન કરો. રોંગ લોજિક ના આપો. લોકો ખોટા લોજિક આપી લોકોની શ્રદ્ધાને ડગાવે છે. ઉલટાનું એમ કેવું જોઈએ કે ના, આટલા બીમાર હતા તોય ઠાકોરજીને ભૂલતા નહીં. આવા 2 ડિગ્રી તાવ હોય તો ઉભા થઈને સેવામાં પહોંચી જતા. બા પાસે તો સેવા કરતા શીખવાનું છે. પ્રેરણા આવી લે. વિચલિત વ્યક્તિનો સંગ કરો, મન વિચલિત થઈ જશે. એટલા માટે એવા વ્યક્તિનો સંગ ન કરા જે તમને ભગવાનમાં અવિશ્વાસ પેદા કરે. જો ને પેલો કાંઈ નથી કરતો ને મોજ કરે તોય આટલો સુખી છે, ક્યારે ભગવાનનું નામ ને. લોકો એવા લોજિકો આપે, એટલે લોકોની કેમ કરીને શ્રદ્ધા ડગે એનો પ્રયાસ કરે. આ દુસ્સંગ છે. જેના સંગથી ભગવાન ભૂલાય એ દુસ્સંગ, અને જેના સંગથી ભગવાનમાં પ્રેમ વધે એ સત્સંગ. ધર્મ ભજસ્વ સતતમ, સતત ભજન કરો. આ જીવનની ઘટમાળ તો એવી છે ને, ફરી ફરીને એ જ સંજોગો છે. જો બાળક ઘૂંટણીએ ચાલવા લાગે તો એમ થાય કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખવા લાગે તો સમજવું ગડપણ આવ્યું. બાળક જન્મે ને તો લોકો હલાવી લાવી બધા, જો કાકા આવ્યા, જો મામા આવ્યા. છેલ્લી ઘડીએ પણ ખાટલામાં પડ્યો ને તોય લોકો હલાવી લાવી બધા, જો કાકા આવી ગયા, જો મામા આવી ગયા. બાળક નાનું હોય ને ત્યારે માં શીખવાડે કે બેટા આમ ના બોલાય, આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય, આમ ના ખવાય, આમ ખવાય. એ જ દીકરો મોટો થાય ત્યારે બાને કે બા બધાની વચ્ચે આમ ના બોલાય, બા બધાની વચ્ચે આમ ના બેસાય. એ જ બાજુ ફરી ફરીને પાછું આવે માણસ જીવનમાં. ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मान। સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા। તૃષ્ણાઓનો કોઈ અંત નથી, ઈચ્છાઓનો કોઈ અંત નથી. માણસને મેળવવાની ઈચ્છા ક્યારેય સમાપ્ત થતી નથી. એને એમ થાય કે અહીંયા પહોંચું તો અહીંયા કરી લઉં, અહીંયા પહોંચું તો અહીંયા કરી લઉં, અને એ તો ચાલતું જ રહેવાનું. અને માણસ પુરુષાર્થ કરે એમાં કોઈ વાંધો નથી, પણ અમુક સમય આયા પછી માણસને એમ થવું જોઈએ કે પુરુષાર્થ કરીશ પણ મારા લાભ માટે નહીં, સમાજના કલ્યાણ માટે.
મારી પાસે એક ભાઈ આવે કેવા લાગે, મારે હવે રિટાયર્ડ થઈ ગયું છે. મેં કીધું હમણાં ઉતાવળ ના કરીશ, 1 વર્ષ પાછો જોબમાં જા, પણ નક્કી કરે જે પગાર આવશે એ મારા માટે નહીં વાપરે, એ બીજાને વાપરીશ. પહેલા માનસિક રૂપે અનાસક્તિ પેદા કર, કમાવાની ઈચ્છા ઓછી કર, બંધ કર, પછી કમાવાનું બંધ કર. માણસ કમાવાની ઈચ્છા ન ગુમાવે અને કમાવાનું બંધ કરી દે તો વધારે ફ્રસ્ટ્રેટ થઈ જાય માણસ, અને પછી બીજા રસ્તા ગોતે કે હવે ગૃહ ઉદ્યોગ કરું, ના કરું, પેલું કરું, ભરાટું કરું. એને કદાચ જોબ કરતો તો ક્યાં ખોટું હોય. અને પાછો રિટાયર્ડ થાય ને માણસ એટલે ઘરના વાળાને સૌથી પહેલું ટેન્શન, વાઈફને પહેલું ટેન્શન, અહીંયા આ ચોખ્ખું નથી ને અહીંયા કપડાં પડ્યા છે ને અહીંયા આ પડ્યા. એના કહેતા કે તમે જોબ પર જાઓ એ શાંતિ, પછી ઘરમાં દોષ દેખાય. માણસને જ્યાં સુધી અનાસક્તિ પેદા ન થાય ત્યાં સુધી કર્માસક્તિ પર છોડવીની, કર્મ તો કરવા જ. કમાવાની ઈચ્છા પહેલા ઓછી કરો કે હવે મારા પૂરતું નથી કરવું, હવે જે કમાઈશ એ સમાજ કલ્યાણમાં વાપરીશ. એટલે રિટાયર્ડ જે પણ થવાનું વિચારતા હોય ને હજી એક વાર જોબ કરજો, ધંધો કરજો, 1 વર્ષ એવું આપજો કે એ વર્ષે $1 પણ મારા માટે નહીં વાપરો, નિષ્કામ કર્મ. અને પછી ધીમે ધીમે કર્મમાંથી મુક્ત થશો ને તો એનો પણ આનંદ, મુક્તિનો અહેસાસ થશે. અને પેલું તો અફસોસ થાય ખોટું છોડ્યું. પેલી ટોલ્સ્ટોયની વાર્તામાં આવતી ને કે પેલા રાજાએ ખેડૂતને કહ્યું કે તું જેટલું દોડે સવારથી સાંજ સુધી એટલી જમીન તારી. અને પેલાને થોડું મોકો મળ્યો છે, જેટલું મળે એટલું લઈ લઉં, ને ભાગતો જાય. સવારની બપોર થઈ, બપોરની સાંજ થઈને પત્ની કે એક ઘૂંટડો તો પી લો, પાછળ લઈને પાણીનો લોટો લઈને દોડે, એ કોળીઓ તો ખાઈ લો, સવારથી તમે કાંઈ નથી ખાધું, કાંઈ નથી પીધું, આ રીતે કેમ શરીર ટકશે? અરે ઊભો રહીશ તો આટલું અટકી જશે, એટલું ઓછું મળશે. જો સામે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, મેળવી લેવા દે, મોકો છે, સમય છે, કમાઈ લેવા દે. પેલી કે એક કોળીઓ લઈ લો. ભૂખ્યો તરસ્યો દોડતો ત્યાં સૂર્યાસ્ત થવા થયો અને સવારથી ખાધું પીધું નથી અને જોરથી પડ્યો જમીનમાં, અને છેલ્લી શ્વાસ લેતા સમજાયું કે બસ 6 ફૂટ જગ્યાની જરૂર હતી. માણસને પણ ઘણી વાર બહુ મોડું થઈ જાય છે સમજમાં. એની લાલસાઓ એને ભગાવે છે, એની ઈચ્છાઓ એને દોડાવે છે, પણ છેલ્લી ઘડીએ સમજાય જે કરવાનું હતું એ તો બધું બાકી જ રહી ગયું, કાંઈ ન કરી શક્યો મારા આત્મોદ્ધાર માટે. કેવલ ભાગ અબ મેં નાચ્યો बहुत गोपाल. सुदाजीનું પદ છે ને કે આખી જિંદગી નાચતો જ રહ્યો, ભાગતો જ રહ્યો, નાચતો જ રહ્યો. કામ ક્રોધ કો પહેરી ચોલના और कंठ विषय की माल, अब मैं नाच्યો बहुत गोपाल. સાધુ પુરુષોનો સંગ, એવાનો સંગ કરો જે લૌકિક આસક્તિ ઓછી કરાવે. સેવસ્વ સાધુ પુરુષા જહિકા અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. અમુક ઉંમર થાય ને પછી બીજાના દોષ અને ગુણ જોવાના છોડી દે. કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે, ગુણ જોશો તો મોહ થશે. અને આપણે કોણ જજ કરનારા ક્યાં? કારણ કે આપણે જેને સારું કહીએ છીએ ને એ જ વ્યક્તિ કેટલા લોકો માટે ખરાબ પણ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ એ કેટલા લોકો માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને ખોટો? માણસે ગુણ દોષ જોવા ના છોડો. કારણ કે બધાને આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો ખોટું માપ આવશે. દરેકને માપવાનો પ્રકાર જુદો છે. એટલે 2 મિત્રો હતા ને, એક સોની હતો ને એક માળી હતો. બંને ખાસ મિત્રો, ને કઈ બી જીવનમાં સારું જુએ તો એકબીજાને બતાવે. એકવાર બગીચામાં એટલું સુંદર ફૂલ ઉગ્યું એટલે માળીને થયું કે આટલું સુંદર લાવ ને મારા સોની મિત્રને બતાવું. સોની પાસે આવ્યા અને બતાવજો કેટલું સુંદર ફૂલ છે. અને સોની સારું કઈ રીતે ચકાસે? ફૂલ લીધું ને પથ્થર પર ઘસ્યું, ફૂલ ફાટી ગયું. કે આમાં શું સારું છે? ફાટી તો ગયું. એકવાર પેલા સોની મિત્રએ બહુ સુંદર હાર બનાવ્યો સોનાનો. એવું કે આટલો સરસ હાર પહેલી વાર બન્યો છે, લાવ મારા મિત્ર માળીને બતાવો. અને માળી પાસે આવ્યો ને સોનાનો હાર બતાવ્યો. અને માળી સારું કઈ રીતે ચકાસે? એને તો હાર લઈને સૂંઘ્યું, કાંઈ સુગંધ આવી નહીં, ફેંકી દીધો હાર. આમાં સારું શું છે? કઈ સુગંધ તો છે નહીં. બંને પોતાની રીતે માપવા ગયા તો બંને ઉત્તમ વસ્તુનો આનંદ ન લઈ શકે. જીવનમાં ક્યાંક એવું થાય છે, આપણી બુદ્ધિની ફૂટપટ્ટીથી જયારે બધાને માપવા નીકળીએ છીએ ને તો ક્યાંક આપણે જ ખોટા પડતા હોઈએ છીએ. નુકસાન આપણને જ થતું હોય છે. એટલે ગુણ દોષ જોવાનું છોડો. અને અમુક ઉંમર થાય ને પછી તો બહુ શિખામણ આપવાની પણ ઓછી કરી દેજો. કારણ કે ઘરમાં કાયમ તમે, અને ક્યારે ઘરમાં બહુ જૂના બનેલા નહીં રહેવું. ક્યારે એવી વાત તો પૌત્ર આગળ કરવી જ નહીં, અમારા જમાનામાં તો આવું કાંઈ નહોતું ને આમ નતું થતું. એટલે પેલા પૌત્રને થાય કે આમનો જમાનો ગયો, આમ આઉટડેટેડ બનવાની જરૂર શું છે? કેમ તમને લેપટોપ ના આવડે? કેમ તમને મોબાઈલ ના આવડે? કેમ તમને આઈપેડ? બધું આવડી શકે. તમારો સમય ક્યાં જતો રહ્યો છે? જો 3 સિનિયર સિટીઝન છે ભાગવતમાં. એક છે ધૃતરાષ્ટ્ર, બીજા છે ભીષ્મજી,
અને ત્રીજા છે નંદ બાબા. ધૃતરાષ્ટ્રનો અંત સમય જુઓ. મામકાહા પાંડવા છે મારું તારું કરી કરીને જીવ બાળી બાળીને મરી ગયો. ભીષ્મજીને જુઓ, પોતે સાચા હતા પણ ખોટા પક્ષે રહ્યા તો બાણ એમણે ખાવા પડે. ઘણી વાર માણસ સાચો હોય પણ ખોટી જગ્યાએ જઈને ઉભો રહે ને તો એને ભોગવવું જ પડે. જ્યાં કહેવા જેવું હતું ત્યાં ચૂપ રહ્યા, બોલ્યા નહીં એટલે ભોગવવું પડે. તો ધૃતરાષ્ટ્ર છે, ભીષ્મજી છે અને ત્રીજા નંદ બાબા છે. ભલે મોટી ઉંમર છે પણ ઘરમાં ઠાકોરજીને પધરાવી લીધા તો રોજ ઘરમાં નંદ મહોત્સવ થવા લાગ્યા. હવે તમારે નક્કી કરવાનું તમારી છેલ્લી લાઈફ ધૃતરાષ્ટ્ર જેવી કાઢવી છે, ભીષ્મજી જેવી કાઢવી છે કે નંદ બાબાની જેમ રોજ નંદ મહોત્સવ કરવા છે. મહાપ્રભુજીએ તો આપણને ઉપાય બતાવ્યો, તારા ઘરે લાલન પધરાવ તો તારું ઘર જ નંદાલય થઈ જશે. રોજ નવા ઉત્સવ થશે. જીવનમાં પ્રત્યેક સમય મહત્વનો છે. અમુક ઉંમર તો પોતાના માટે જીવવાની છે. કારણ કે બાળપણમાં યુવાનીમાં બીજા માટે રહ્યા, તમને એમ હતું મારે ગાવાનું શીખવું છે, મારે હાર્મોનિયમ શીખવું છે, મારે તબલા શીખવા છે. જે તમારા શોખ હતા હવે પૂરા કરો, પોતાના માટે જીવો. જે તમારી ઈચ્છાઓ હતી હવે એનો સમય છે કે તમારી રીતે તમે જીવી શકો એમ છે. સમય હોય અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માર્ચ મુક્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. સેવા અને કથાના રસ પીવો. એવા કોઈ શુભ કાર્યમાં જોડાઈ જાઓ કે જેનાથી તમારો અનુભવ કોઈ સારા કાર્ય માટે કામ લાગે. ઘણી વાર સારા અનુભવી લોકો પોતાના અનુભવો સમાજ ઉપયોગી નથી બનાવી શકતા. કારણ કે અનુભવો એમને નથી આવતા. આપણે ત્યાં તો જ્યાં ના પહોંચે કવિ ત્યાં રવિ, ત્યાં પહોંચે અનુભવી. દુનિયામાં ભણેલા લોકો કરતા અનુભવીની કિંમત વધારે છે. એટલે અનુભવી લોકોએ પણ તકલીફ શું છે, જીવનમાં જેને કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય નહીં જવું. કારણ કે નેગેટિવ થઈ ગયા, કોઈના પર ભરોસો ના કરતા, કોઈના પર વિશ્વાસ ના કરતા, ઓલવેઝ નેગેટિવ જ વાત કર્યા કરે. એટલે એવા અનુભવી પાસે જવું કે જેને જીવનમાં સફળતા મેળવી, પોઝિટિવિટી કરી કે ના પ્રયાસ કરો, કોશિશ કરો, એમાં જ સફળતા મળશે, જે પ્રોત્સાહિત કરે. એટલે અનુભવી હોય પોતાનો અનુભવ સમાજ ઉપયોગી બનાવવો બહુ જરૂરી છે. આટલા જીવનમાં ભોગ આપે. કારણ કે તકલીફ શું છે, અનુભવ કોને કહેવાય કે અનુભવ એવો કાંસકો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવતો હોય છે. એવો અનુભવ, કારણ કે આ બધું ગુમાવે, પડે પછી ખબર પડે, પડ્યા પછી શું થાય. અનુભવ અને સફળતા મળે તો એનું ઇનામ માનવું, અને નિષ્ફળતા મળે તો એની ફીસ માનવી કે આ હું શીખ્યો એની ફીસ ચૂકી. અને સફળતા મળે તો ઇનામ માનવું કે હું જીત્યો તો મને ઇનામ મળે. માણસે પોતાના અનુભવને વ્યવહારુ બનાવવો, ગૃહ ઉપયોગ, ઘરને ઉપયોગી, સમાજ ઉપયોગી બનાવવો પ્રયાસ કરો. તો સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા કથા રસના પાન કરો. જ્યાં ગૌકર્ણજીને ઉપદેશ આપ્યો ને ગૌકર્ણજી ઘર છોડીને વનમાં ગયા છે. અને હવે તો ધુંધકારીને કોઈ આત્મદેવ ઘર છોડીને ગૌકર્ણજીનો ઉપદેશ સાંભળીને આત્મદેવ ગયા વનમાં, ઉદ્ધાર થયો. હવે તો ધુંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને લઈ આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 ગણિકાઓ છે. અને વિષયો ભોગવા લાગ્યો. રાજાને ત્યાં ચોરી કરી ગણિકાઓને રાજી કરવા માટે. ગણિકાઓને થયું કે જો રાજા આને પકડશે તો આની જોડે અમને પણ મૃત્યુદંડ મળશે, અમે મરીએ એના કરતા આને જ મારી નાખીએ. તડપાવી ધુંધકારીને માર્યો છે, ઊંધો લટકાવ્યો છે, મરચાની ધૂણી કરી છે. તડપતા દેહ છૂટ્યો અને પ્રેત બન્યો ધુંધકારી. બીજો દેહ પ્રાપ્ત ન થયો, એટલા પાપ કર્યા અને પ્રેત બન્યો. ગૌકર્ણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો છે, મારા ભાઈનો ઉદ્ધાર થાય. શ્રાદ્ધ કરીને પાછા આવ્યા. ગામમાં સૂતા હતા, રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાવા લાગી. કોઈ કંઈક બોલવા માંગે છે પણ બોલી શકતું નથી. એટલે ગૌકર્ણજી હાથમાં જલ લીધું, અભિમંત્રિત કર્યું ને છાંટ્યું અને જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું કોણ છે તું? કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી પાછળ તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું. મેં એટલા પાપ કર્યા છે મોટા ભાઈ કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, આપ વિદ્વાન છો, આપ તે ઉપાય શોધો કે મારો ઉદ્ધાર થાય. ગૌકર્ણજી સવારે ઉઠી નદીમાં સ્નાન કરવા માટે ગયા. હાથમાં અંજળી લીધી છે જળની. નદીમાંથી સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યું અને સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ભગવાન સૂર્યએ કહ્યું, તમે ભાગવત કથા કરો. શ્રીમદ ભાગવતમાં એવો પ્રભાવ છે કે એ કથાના શ્રવણ માત્રથી પ્રેત યોનિમાંથી ધુંધકારી મુક્ત થઈ જશે.
ગૌકર્ણજીએ નક્કી કર્યું છે અને આખા ગામને આમંત્રિત કર્યું છે. પોતે ભાગવત કથા કરવા માટે બિરાજમાન થયા છે. આખો પંડાલ ભરાયો. ભાગવત કથાનો પ્રારંભ કરે છે ગૌકર્ણજી અને એટલામાં ધુંધકારી પ્રેત સ્વરૂપે આવ્યો. જુએ તો આખો પંડાલ ભરાયેલો છે. 7 ગાંઠનો વાસ પડ્યો હતો બાજુ અને એમાં પ્રવેશ કરી ગયો આ પ્રેત. એક એક દિવસની કથા જાય છે અને વાસની એક એક ગાંઠો ફાટે છે. વાસનાઓ જ વાસ છે. 7 ગાંઠ બાપડા બધાની અંદર છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર અને એક એક ગાંઠ આ કથાને સાંભળવાથી ફાટે છે. 7મા દિવસે વાસ ફાટ્યો. ધુંધકારીનો ઉદ્ધાર થયો અને લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. જ્યાં ધુંધકારી વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજીએ પાછળથી અવાજ લગાવ્યો કે ઉભા રહો. પૂછ્યું પાર્ષદો એ શાના માટે? કહ્યું કે કથા તો બધાએ સાંભળી, પછી કેવલ વિમાન આ ધુંધકારી માટે જ કેમ? ત્યારે કહ્યું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એને શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. કહ્યું કે હું ફરી કથા કરીશ. ગૌકર્ણજીએ પુનઃ કથા કરી અને હવે તો સમસ્ત નગરવાસીઓએ શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને પધાર્યા છે. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. દુંદુભીઓના નાદ ગુંજવા લાગ્યા. શંખધ્વનિ થવા લાગી. ભગવાનના નામનો જયઘોષ થવા લાગ્યો. બોલો ભાગવત ભગવાનની જય. સમસ્ત નગરવાસીઓ સદૈવ ભગવત ધામમાં પ્રાપ્ત થાય એવો આ ભાગવત કથાનો પ્રભાવ કયો છે. પ્રથમ સ્કંદ અધિકાર. શ્રીનાથજી બાબાનો જમણું ચરણ. અધિકાર શબ્દ 2 અર્થમાં વપરાય છે આપણે ત્યાં. એક, આનો કદાચ અધિકાર નહીં, પાત્રતાના રૂપમાં, અને બીજો આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે. જેનો જેટલો અધિકાર એટલી જ એને પ્રાપ્તિ. ઓકલેન્ડમાં ભલે ને 40 ઇંચ વરસાદ પડે, પણ તમારા આંગણામાં નાનકડું કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે. એમ જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ, જેવું પાત્ર એવી પ્રાપ્તિ. જો પ્રભુ છે ને પ્રાપ્તિ કરાવતા પહેલા પાત્રતા સિદ્ધ કરે છે, પણ એ પાત્રતા સિદ્ધ ભગવાન કરતો હોય ને ત્યારે આપણને પરીક્ષા જેવી લાગે. વ્યક્તિએ નિર્ણય કરવામાં ઉતાવળ નહીં કરવી. જેમ માટીનો ઘડો બનાવતો હોય, કુંભારને થપ્પડ મારતો જાય. માટીને એમ થાય કે એક તો પગમાં મને કચડ્યો, પાછો ચાક પર મૂકીને મને થપ્પડ મારે છે, અને પાછો ઘડો બન્યો એટલે અગ્નિમાં જીને નાખી દે. બળબડતા અગ્નિમાં બળે, કારણ કે મેં કયા પાપ કર્યા છે કે આ અગ્નિમાં બળવું પડે છે. અને પાછો અગ્નિમાં બળ્યા પછી બજારમાં વેચી આવે એટલે જે લેવા આવે એટલે માથે ટકોરા મારે, બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં. એટલે પેલા માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા છે કે આ બધાના ટકોરા ખાવા પડે. એમાં એક દિવસ સવારે એક વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને માટીના ઘડાને ખરીદ્યો, લઈને આવ્યો ઘરે ને કુવામાંથી જળ કાઢીને ભર્યું, લઈ ગયો જારીના ઘરમાં, ત્યાં મૂકી માટલી અને ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલીમાંથી જળ લઈને ઠાકોરજીની જારી ભરી. ત્યારે માટીને સમજાયો જો આ બધામાંથી પસાર ન થયો હોત તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું હોત. ઘણી વાર પાત્રતા ભગવાન સિદ્ધ કરે, આપણને પરીક્ષા જેવી લાગે, પણ એ તો પરિણામમાં ખબર પડે કે આ તો પ્રભુનો પ્રસાદ હતો, એની પરીક્ષા નહોતી. કદાચ આ પ્રક્રિયામાંથી હું પસાર ન થયો હોત તો મને આ સુખ ન મળ્યું હોત, આ લાભ ન મળ્યો હોત. માટી હતી તો પગ નીચે કચડાતી હતી, ઘડો બની તો લોકો માથે લઈને ફરવા લાગ્યા. એમ ઘણીવાર માટી રૂપે માણસ કચડાતો હોય, પણ એ પણ એને કોઈ સર્જ ભગવાન ઘડતો હોય છે. ઘણીવાર આપણને પરીક્ષા જેવું લાગે, પણ ભગવાન આપણને ઘાટ આપતો હોય. તો પાત્રતાના અર્થમાં અધિકાર લીલા છે. 19 અધ્યાયમાં પ્રથમ સ્કંદ એટલે કે 3 પ્રકારના વક્તા શ્રોતાઓ ભાગવત, એટલે કે ભાગવતજી આ 3 જણાની વચ્ચેનો ડાયલોગ છે. 3 અધિકારીઓની વાત કરી છે, ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. 3 વક્તા અને શ્રોતા, 6 જણા. ઉત્તમાધિકારી છે, ઉત્તમ વક્તા છે સુખદેવજી, ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. મધ્યમ વક્તા છે નારદજી અને મધ્યમ શ્રોતા છે વ્યાસજી. અને કનિષ્ઠ એટલે ઉત્તમ અને મધ્યમથી ઉતરતા. કનિષ્ઠ એટલે ખરાબ નહીં, હીન એટલે ખરાબ નહીં, પણ મધ્યમથી ઉતરતા વક્તા અને શ્રોતા છે. વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનકજી. આ 3ની વચ્ચેના સંવાદ છે. 3 જુદી જુદી જગ્યાએ કથા થઈ રહી છે, એની ચર્ચા આગળ આવશે. 19 અધ્યાયમાં આની ચર્ચા કરી છે. પ્રથમ 3 શ્લોક પ્રથમ સ્કંદના
મંગલાચરણ છે. પહેલામાં બીજ, બીજામાં વૃક્ષ અને ત્રીજામાં ફળની વાત. આ પહેલો શ્લોક જે ભાગવતનો છે ને, પ્રથમ સ્કંદનો, એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પ્રથમ શ્લોકમાં છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત. તત્ સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જે ગાયત્રી મંત્રમાં કહ્યું તત્ સવિતુઃ, એ સવિતા. આપણે ત્યાં તો ગાયત્રી છંદનું નામ છે એટલે લોકોએ દેવીની ભાવના કરી, બાકી શાસ્ત્રો એમ કહે છે આ તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતુ, તત્ સવિતુઃ વરેણ્યમ. અહીંયા કહ્યું જન્માદ્યસ્યતઃ, જેનાથી જન્માદિ થાય છે. અને એ જ સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, એ જ સવિતા. વરેણ્યમ, જે પરમમ છે એ જ વરેણ્ય છે. સત્યમ પરમ ધીમહિ. કહ્યું જન્માદિ એટલે કે આ જે કાંઈ સૃષ્ટિનું સર્જન, પાલન અને લય છે એ પરમાત્મા દ્વારા છે. શેનાથી બનાવે છે? કોણ બનાવે છે? વેદાંતના શબ્દોમાં કહું તો નિમિત્ત કારણ કોણ અને ઉપાદાન કારણ કોણ? જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય ને કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું નિમિત્તોપાદાન કારણ કોણ? તો કોઈ ભગવાન જ બનાવે છે અને ભગવાન જ બને છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી ભગવાન જ ક્રીડા કરી રહ્યો છે. જન્માદ્યસ્ય તન્મયાદિતરતશ્ચાર્તે સ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત્સુરે તેજો વારી મૃદામ. જેમ તડકો પડે, સૂરજનું કિરણો, અને દૂર જળ દેખાય, નજીક જાવ તો કાંઈ ન હોય, જેને મૃગજળ આપણે કહીએ, બસ એ તો માયા છે. નથી એને બતાવે છે એને છુપાવે છે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આમાં જ જીવ ફસાય છે. દુરત્યયમ છે ને, એને તરવું બહુ અઘરું છે. જેમ માછીમાર જાળ પકડવા જાળ લઈને આવે, માછલી પકડનાર, અને જોરથી જાળ ફેંકે અને જે દૂર દૂર માછલીઓ ભાગી હોય બધી ફસાઈ જાય. પણ હોશિયાર માછલી હોય ને દૂર ન ભાગે, માછીમારના પગ પાસે આવીને ઉભી રહી જાય, અને પગ પાસે આવીને ઉભી રહી જાય, બચી જાય. દૂર ભાગી હોય બધી ફસાઈ જાય. એ ભગવાને પણ માયાની જાળ નાખી, જેને ચરણ પકડી લીધા એ તરી ગયા, જે દૂર ભાગ્યા એ બધા ફસાઈ ગયા. જે પ્રભુથી દૂર ગયા એ બધા ફસાયા. આજ પ્રભુની માયા છે. સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. તમે જેનું ધ્યાન ધરો છો ને એ બહુ મહત્વનું છે. ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને ભગવાને. ધ્યાયતો વિષયાન પુરુષ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहा સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રતિશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. એક ખોટું ધ્યાન માણસને પતન સુધી લઈ જાય છે. પરમ સત્યનું ધ્યાન કરીએ. આગળ કહ્યું ધર્મ પ્રવચિત કૈતવો અત્ર પરમો. ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. તો કે ધર્મમાં કપટ શું? તો કે ભગવાન પાસે ભગવાનને નહીં માંગવા અને ભગવાનથી માંગવું, એ જ કાપટ્ય છે. જ્યારે જ્યારે પ્રભુ પાસે જઈને પ્રભુથી માંગો છો અને પ્રભુને નથી માંગતા, એ જ ભક્તિનું પરમ કાપટ્ય. અને આ કપટ રહિત ધર્મનું વર્ણન ભાગવતમાં છે. ત્રીજા શ્લોકમાં ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિ ભાવુકા. ચિત્ર બતાવ્યું. નિગમ કલ્પતરોર, નિગમ એટલે વેદ, અને વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. પરમ મધુર છે, ગલિત છે. આમાં નથી છાલ કે નથી ઠળિયો. મધુર છે એનું પ્રમાણ શું? કઈ રીતે ખબર પડી કે મધુર છે? તો કે વૃક્ષ ઉપર કોઈ ફળ હોય ને એમાં પોપટે ચાંચ મારી હોય ને, સમજી લેવું કે સૌથી મીઠું ફળ. તો કે આ ભાગવત રૂપી ફલ ઉપર પણ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, શુકદેવજી રૂપ શુકે ચાંચ મારી છે એટલે પરમ મધુર છે. મુહુરહો રસિકા ભવિ ભાવુકા. આને વારંવાર પીતા રહો. કર્ણેન્દ્રિયો અલૌકિક ન થઈ જાય ત્યાં સુધી પીતા રહો. વારંવાર પાન કરવાનું કહ્યું છે. જ્યાં સુધી આત્માનો ઉદ્ધાર ન કરી લો ત્યાં સુધી પીતા રહો. આલયમ, આ રસમાલય છે. જો ભાગવત છે ને દેવાલય છે, ભાગવત છે ઔષધાલય છે, ભાગવત છે વિદ્યાલય છે, ભાગવત એ ન્યાયાલય છે, ભાગવત એ રસમાલય છે. આ બધા જ આલયો ભાગવતમાં છે. આ વિદ્યાલય છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા સમસ્ત વિદ્યાઓ ભાગવતમાં સમાયેલી છે. આ ન્યાયાલય છે. જીવના કર્મોનો ન્યાય થાય છે. આ ઔષધાલય છે. સૌથી મોટો રોગ જે દરેકને લાગ્યો છે એ છે ભવરોગ, અને એની ઔષધિ ક્યાંક જો મળતી હોય તે ભાગવતમાં છે. એટલે દશમસ્કંદને પ્રારંભ કરતા જ પરીક્ષિત મહારાજ કહે છે નિવૃત્ત તરશૈરુપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામા.
આ તો ભવરોગની ઔષધિ છે ભાગવત. પેલી ઔષધિ તો કડવી હોય, આ તો પરમ મધુર છે. પેલી ઔષધિ તો અમુક માત્રામાં જ લેવાની હોય, આ ઔષધિ તો પીતા જ રહેવાની હોય. પેલી ઔષધિ તો રોગ મટી જાય પછી બંધ કરી દેવાની, આ તો ભગવાન મળ્યા પછી પણ પીતા રહેવાની. કથા એ ભક્તો માટે દવા નથી, ભોજન છે. દવા તો રોગ મટે પછી બંધ કરી દેવાનું, પણ ભોજન વગર તો જીવાય જ નહીં. ભક્તોની એવી આસક્તિ ભગવાનની કથામાં છે.